જવાર દોસ્તો આયોગ કે તમે બધા મજામાં છો ને ના મજામાં હોય તો આપણો વિડીયો જતા રહો મજામાં આવી જશો. તો સવારના કંઈક 7:30 થાય છે ને વ્યૂ એટલું મતલબ જોરદાર છે ને કે તમે વાત જ નહીં કરો. મતલબ ધુમ્મસવાળું વાતાવરણ છે ને આમ નજીક ધુમ્મસ છે તો જોરદાર વ્યૂ આવે છે. તો બતાવું તમને. તો મસ્ત વાતાવરણ છે. તો આપણે જઈએ છીએ વાડી બાજુ ખાલી આટો મારવા, કેમ કે ઠંડી તો છે નહીં, થોડી ઢંકાયેલું વાતાવરણ છે ને એટલે ઠંડી તો મતલબ 1% જેટલી છે. તો બી સ્વેટર પહેરી છે થોડુંક સારું લાગે એના માટે. તો જઈએ છીએ વાડીએ ને તો જો રોડ તમને લીલો લાગતો હશે તો રાત્રે એવો મતલબ 10 મિનિટ જેટલો મતલબ વરસાદ આવેલો એટલે ધુમ્મસવાળું વાતાવરણ છે આજે. તો જો આપણી વાડી છે અહીં ને આગળ તો મતલબ કાંઈ દેખાતું નથી ને જો વરસાદ પડેલો છે ને એટલે જમીન પણ લીલી છે. તો ચાલો જઈએ આપણે વાડીએ અને જોઈએ વ્યૂ કેવું છે ત્યાં. આજની વિડીયો યાર આપણે અલ્ટ્રાવાઇડમાં શૂટ થાય એવું નથી, કેમ કે વાતાવરણ એવું છે ને તો અલ્ટ્રાવાઇડમાં છે ને મતલબ મજા આવે એવું નથી. એટલે 1x પર આપણે વિડીયો શૂટ કરીએ છીએ. 0.6x છે ને મજા આવે એવું કંઈ નથી, કેમ કે આજનું જે વ્યૂ છે ને એ અલ્ટ્રાવાઇડમાં છે ને સારી રીતે આવે નહીં. વરસાદ કોની કે પણ પડે છે. ધુમ્મસવાળું વાતાવરણ છે પ્લસ વરસાદ થોડો પડે છે. તો ચલો આપણે જઈએ ફટાફટ આપણે પાડીએ, કેમ કે આજ તો છે ને મતલબ કંઈ કામકાજ થાય એવું છે ને નથી. દવાનું કામકાજ આપણે કાલે થઈ ગયું, પણ આજે બીજું કંઈ કામકાજ થવાનું છે નહીં આજે. તો અવાજ સંભળાતો હોય ને તમને બટાકાના પાના પર વરસાદના ટીપા પડે છે ને એના ખબર નહીં કણ પડે છે ખરો. આ ઉપર વાદળો છે ને આમ આછા છે, પણ એ છે ને આ બાજુથી આ બાજુ જાય છે કે એટલે કણ પડતા જાય છે ને અવાજ વધારે આવે છે, પણ વરસાદ વધારે નથી આવતો એટલે કાંઈ વાંધો નહીં. જો વધારે આવે ને તો આપણે મતલબ બટાકામાં છે ને જે મામલો છે ને એ બધો બગડી જાય. આમ તો જો તમને વરસાદ પડશે ને એ નહીં દેખાય, પણ જો આ બટાકાના પાના જોડે જો પડે છે ને પાના હાલે છે, જો
પાના ઉપર પડે છે ને એ દેખાય છે. તો આ બાજુ કોણ પડે છે ને એ દેખાય છે કમ્પ્લીટ. આજના બ્લોગમાં આટલું જ. આપણે કાંઈ વધારે લાંબુ રાખવું નથી, કેમ કે કાંઈ કામ છે નહીં ને કાંઈ એક્ટિવિટી થાય એવી છે નહીં આજે. આપણે મળ્યા ફરી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.